હેલો સ્ટુડન્ટ, જેડબલઈ 2021માં પૂછાયેલો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 2 ને લગતો છે. કઈ રીતે સોલ્વ કરી શકીએ આપણે આને? તો ક્વેશ્ચન આપણને આપેલું છે tan ઇનવર્સ x પ્લસ 1 પ્લસ cot ઇનવર્સ 1 અપોન x માઇનસ 1 ઇક્વલ ટુ tan ઇનવર્સ 8 અપોન 31 માટેની x ની કિંમત શક્ય કિંમતનો સરવાળો મેળવો. જે x જે મળે એનો સરવાળો કરીને આપણે આન્સર આપવાનો છે. A, B અને C, D આપણી પાસે વિકલ્પ નીચે આપેલા છે. કઈ રીતે સોલ્વ કરી શકીએ આને? તો લખીએ પહેલા આપણી પાસે ક્વેશ્ચન જે આપેલો છે તો એને tan ઇનવર્સ x પ્લસ 1 પ્લસ cot ઇનવર્સ 1 અપોન x માઇનસ 1 ઇક્વલ ટુ આપણને આપેલ tan ઇનવર્સ 8 અપોન 31 આ આપણી પાસે ક્વેશ્ચન આપેલો છે ઇક્વલ ટુ tan ઇનવર્સ એમને રહેવા દેવી x પ્લસ 1. હવે જો કોટ છે એને આપણે 10 માં કન્વર્ટ કરી દઈએ તો tan નું આપણી પાસે સૂત્ર આપેલું છે. તો કોટ ઇનવર્સ 1 અપોન x માઇનસ 1 આપેલું છે. તો આનું આપણી પાસે સૂત્ર આપેલું જ છે. તો કોટ ઇનવર્સ 1 અપોન x માઇનસ 1 હોય તો શું લખીએ એકવી? તો સૂત્ર આપણી પાસે આવું છે. કોટ ઇનવર્સ 1 અપોન x બરાબર tan ઇનવર્સ વ્યસ્ત પ્રમાણનું સૂત્રમાં તમે સામસામેના ખૂણા આવી ગયા x લખી શકો. આવી રીતના લખી શકો. હવે જો તો અહીંયા એપ્લાય કરી શકીએ. કોટનું 10 માં કન્વર્ટ થઈ જાય tan ઇનવર્સ છેદ ઉપર લઈ વ્યસ્ત પ્રમાણના x માઇનસ બરાબરના બરાબર tan ઇનવર્સ 8 અપોન 31. તો આ રીતે આપણે એને સોલ્વ કરી શકીએ. હવે જુઓ એના પછીના સ્ટેપમાં શું લખીએ તો ઇક્વલ ટુ એમ જ. હવે જો tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y એનું આપણી પાસે સૂત્ર છે તો લખી શકીએ tan ઇનવર્સ શું થાય તો જો tan ઇનવર્સનું સૂત્ર આપણી પાસે આવું છે. tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y ઇક્વલ ટુ tan ઇનવર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy. તમે આ શોર્ટની અંદર જોશો તો આ વિડીયોની અંદર સૂત્ર કઈ રીતે યાદ રાખવા એની મેથડ તમને બતાવેલી છે. તો આ સૂત્ર અહીં એપ્લાય કરી શકીએ. જ્યારે tan ઇનવર્સ બંને આપેલું હોય બંનેના ખૂણા અલગ આપેલા હોય ત્યારે આપણે આ સૂત્રને એપ્લાય કરી શકીએ. તો tan ઇનવર્સ x પ્લસ x એટલે x પ્લસ 1 છે. પછી પ્લસની નિશાની એમનો અને y ની જગ્યાએ આપણે લખીએ કે x માઇનસ 1 અપોન 1 માઇનસ બંનેનો ગુણાકાર xy નો. તો x આપણી પાસે આપેલો છે x પ્લસ 1 અને y આપેલો છે x માઇનસ 1 બરાબરના બરાબર tan ઇનવર્સ 8/31 આ રીતે લખી શકીએ. ત્યારબાદ જુઓ tan ઇનવર્સ આને આપણે સોલ્વ કરીએ તો x પ્લસ x એટલે 2x એ 1 પ્લસ અને 1 માઇનસ કેન્સલ અપોન 1 માઇનસ જો x પ્લસ 1 અને x માઇનસ 1 હોય તો નિત્ય સમનું આપણી પાસે સૂત્ર છે કે a પ્લસ બી અને બીજા બ્રેકેટમાં a માઇનસ બી તો કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર લખી શકો. તો શું થાય x કાઉસની અંદર x સ્ક્વેર માઇનસ 1 સ્ક્વેર તો 1 એકનો વર્ગ એક જ થાય છે. તો આપણું એપ્લાય થાય કે બરાબરના બરાબર tan ઇનવર્સ 8/31 બંને બાજુ tan ઇનવર્સ કેન્સલ થઈ જાય એટલે 2x અપોન 1 માઇનસ અંદર લઈએ એટલે માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 1 બરાબરના બરાબર tan ઇનવર્સ આ tan કેન્સલ એટલે 8/31 એમનો ચોકડી ગુણાકાર કરશું એ પહેલાને સોલ્વ કરી નાખવી. તો અહીંયા આપણી પાસે 2x આપેલ છે 2x અપોન 1 પ્લસ 1 એટલે 2 તેથી 1 પ્લસ 1 એટલે 2 માઇનસ એક્સ સ્ક્વેર બરાબર 8/31 બરાબરના બરાબર એમને રાખશું. અહીંયા બંને ચોકડી ગુણાકાર કરશું 31 બે સાથે ગુણાય એટલે 31 2 62x બરાબર 2 8 16 માઇનસ એક્સ સ્ક્વેર સાથે 8 ગુણાય એટલે 8x સ્ક્વેર આ રીતે લખી શકીએ. ત્યારબાદ જો આ બંનેને બરાબરને આ બાજુ લાવી એટલે 8x સ્ક્વેર માઇનસ 16 આ બાજુ આવશે. પહેલાં x વાળું પદ લખવું એટલે પ્લસ 62x 16 બાજુ આવે એટલે માઇનસ 16 બરાબર 0. તો આ રીતે એને આપણે સ્ટેપ લખી શકીએ. હવે અવયવ પ્રમાણ પહેલાં જોયો સ્ટેપ અહીંયા 62 છે અહીંયા 16 અહીં 8 તો બધાના હાફ કરીએ કે જો બે વડે ડિવાઈડ કરીએ કે બધાને તો બે વડે ભાગી નાખવી તો હાફ કરીએ એટલે કેટલા થઈ ગયા 4x સ્ક્વેર. અહીંયા 62ના અડધા કેટલા થઈ ગયા તો કે 31x અહીંયા 16ના અડધા તો કે 8 બરાબર 0.
હવે જો 31ના અડધાનો થાય, નકર 8 અને 4ના થાય છે, પણ 31ના નથી થતા, એટલે અહીંયા ડિવાઈડ નહીં થઈ શકે. હવે અહીંયા બે અવયવ પાડવાના છે. તમને આ એક મેથડ આવડવી જરૂરી છે. ધોરણ 10 થી તમને શીખવાડવામાં આવે છે મેથડ. તો એક મેથડ સિમ્પલ આપણી પાસે છે, તો આ રીતે એને યાદ રાખી શકો અવયવ બે ટુકડા, અથવા તમે બીજી મેથડ પણ એનો ઉપયોગ કરેલી અવયવ પાડવા માટે, તો ડાયરેક્ટ પણ આમાં સ્ટેપ ખબર જાય. આ બે ભૂલી જવાનું છે તમારે. 4x બંને જગ્યાએ લખી નાખવાના, પહેલા 4x આ બંને જગ્યાએ. પછી ત્યારબાદ શું કરવાનું કે એવા નંબર બે વિચારવાના જેનો 8 ચોક 32, 8 ચોક 32 અને છેદમાં આપણે નીચે છે 31, આ રીતે લખવાનો છે. 8 ચોક 32, 31 અહીંયા. હવે એવા બે નંબર વિચારવાના જેનો ગુણાકાર 32 થાય, ગુણાકાર 32 અને સરવાળો બાદબાકી કરો તો 31 આવવો જોઈએ. તો કયા બે નંબર છે? તો એમાં એ જ છે 32 એકા 32. જો બીજા ગમે નંબર તમે લઈશો એનો સરવાળો 31 થાય છે જ નહીં. 16 અને 2 નો ગુણાકાર 32 થાય, પણ 16 વત્તા 2 એ 18 થાય, 31 તો નથી થતો. તો 32 એકા 32, 32 માંથી 1 બાદ કરો તો 31 જવાબ આવે. આ બંનેનો ગુણાકાર 32, એટલે નંબર આપણી પાસે 32, અને તો મોટો નંબર અહીંયા મૂકવાનો 32 અને નાનો નંબર અહીંયા ઓછા 1. 4 અઠ્ઠા 32, એટલે જો અહીંયા x અને +8 આવ્યો, એટલે આને ગોઠવી શકાય આ રીતે. કૌંસ ડાયરેક્ટ લખવા હોય તો અહીંયા જો x + 8 આનો કૌંસ બન્યો, x + 8, અને અહીંયા જો 4x - 1, અહીંયા કંઈ કેન્સલ થતું નથી. આ એક સિમ્પલ મેથડ છે, સાદી રીતે તમે એને યાદ રાખી શકો, ડાયરેક્ટ કૌંસ બને છે. અથવા તમે બીજી મેથડ ઉપયોગ કરી શકો, જેમ કે આપણે 4x², આ 31ની જગ્યાએ કયા બે ટુકડા થયા? તો કે 32x અને -x, -8 બરાબર 0. આ બંનેમાંથી સરખું હોય કોમન નીકળે, એટલે 4x કોમન. તો 4x કોમન તો x પ્લસ 32માંથી 4 કોમન તો 8, 32માંથી 4 કોમન કાઢીએ એટલે 8, આ x કોમન એટલે અહીંયા x આવી ગયો. કૌંસની બહાર અહીંયા બીજા કૌંસમાં અહીંયા આવશે -1 કોમન નીકળશે બંનેમાંથી, એટલે અહીંયા x અને માઇનસ કોમન એટલે +8 બરાબરના બરાબર 0. તો આ રીતે એને દર્શાવી શકીએ. ત્યારબાદ બંને કૌંસ x + 8 બંને સેમ એક વખત લખવાના, અને બીજા કૌંસની બહાર હોય તો 4x - 1. તો આ રીતે તમે એને બતાવી શકો. હવે ત્યારબાદ બંને કૌંસ બરાબર 0 લઈ લેવાનો છે, તો x + 8 બરાબર 0 અને 4x - 1 બરાબર 0. જો આમાં ડાયરેક્ટ આ કૌંસ થઈ ગયા, બે સ્ટેપ તમે લખ્યા એ લખવાની જરૂર ન પડે, પણ એમાં મેથડ છે આ રીતે તમે એને યાદ રાખી શકો. આવા 2-4 દાખલા તમે જોશો તો તમને આવડી જશે. ત્યારબાદ જુઓ તમે x + 8 છે, તો x બરાબર 8 આ બાજુ આવશે તો -8, અને એ જ રીતે 4x પેલા 1 આ બાજુ જશે એટલે +1, -1 છે એટલે +1 થઈ છે. પછી x બરાબર 1/4, એટલે ગુણાકારમાં છે છેદમાં આવશે. તો આ બંનેનો શું કરવાનો? સરવાળો. તો આપણે આ રીતે લખીએ કે 1 + 4 - 8, બંનેનો સરવાળો કરીએ તો શું આવે? 4 અઠ્ઠા 32, એટલે 1 - 32/4, તો 1 - 32 એટલે -31/4. તો આપણો આન્સર, તો આપણો જે વિકલ્પ આપેલો છે લાસ્ટમાં, તો -31/4, આ ડી આપણો આન્સર છે. JEEમાં 2021માં પૂછાયેલો ક્વેશ્ચન છે, કઈ રીતે જો સોલ્વ કરી શકીએ. એકવાર સ્ક્રીનશોટ લઈને તમે એને જોઈ લેજો, કઈ મેથડ એને ઇઝી પડે, જે સરળ મેથડ છે. થેન્ક યુ.